આ જાણવા આપણને એવું મળ્યું છે કે ઘણા સમય સુધી સિંહણે તમને પકડી રાખ્યા હતા. તો એ સમયે ઘણા બધા લોકો પોતાની સૂઝબૂઝ ખોઈ બેસે છે, પણ તમે હિંમતથી, શાંતિથી અને સંયમથી તમે જે કામ કર્યું છે એ બાબતે કદાચ આજે આગળ કોઈ પણ સમયમાં કોઈ પણ લોકો સાથે આવી સ્થિતિ થાય તો એ લોકોએ કઈ રીતે સંયમ રાખવો જોઈએ? નમસ્કાર મિત્રો, પાલિતાણા અને આજુબાજુના પંથકમાં ઘણી વખત આપણને સાંભળવા મળે છે કે સિંહે હુમલા કરેલા છે. તો હમણાં તાજેતરમાં જે ઘટના આપણે જોવા મળી હતી કે પાલિતાણાના ગરજિયા ગામમાં એક માલધારી યુવક ઉપર સિંહણે હુમલો કરેલો હતો. તો આજે આપણી સાથે છે કાળુભાઈ ગમારા, કે આપણે એને પૂછશું કે એ સમયે એમની શું સ્થિતિ હતી અને એમણે કઈ રીતે પોતાનો બચાવ કર્યો. કાળુભાઈ ગમારા. તો કાળુભાઈ, જ્યારે આ સ્થિતિ થઈ કઈ રીતની સ્થિતિ હતી એનું થોડું વર્ણન. એટલે મારા સામે ગાય હતી, બીજા ઘરના પરિવાર. એટલે હું અહીંયા ઉભો રહું તે ગાયને મારી નાખતી. એટલે થોડી વાર પછી એને એક સતરંગ મારી એને સીધું મારી પાસે આવી ગઈ. એટલે મને એને પાછળના ભાગમાં પગ ફેરવ્યા અને મને નહીં સદ્યા દીધો કે હું બેહી ગયો. એટલે પછી એને મારી માથું પકડવાની કોશિશ કરી, એટલે મેં એને મોઢામાં હાથ આપી દીધો. એટલે 10-15 મિનિટ એટલે મેં પછી એને બેઠા જ હતા બાજુ. પછી મેં એને હાથ ફેરવ્યો. એટલે એને થોડી વાર પછી 5-10 મિનિટ પછી મારો હાથ થોડો ઢીલો મૂક્યો. એટલે મેં મારા હાથો ખેંચી લીધો. એટલે પછી 5 મિનિટ બીજી હતી એટલે સીધો દોડીને ગાય પાસે ગયો. એટલે કીધું હવે મને ગાય કે પછી ગાય ની ગાય તો કરવાની. એટલે ગાય પાછી જઈ બેસી ગઈ. પછી એ બેઠો છે. પછી ત્યાંથી આ જાણવા આપણને એવું મળ્યું છે કે ઘણા સમય સુધી સિંહણે તમને પકડી રાખ્યા હતા. તો એ સમયે ઘણા બધા લોકો પોતાની સૂઝબૂઝ ખોઈ બેસે છે, પણ તમે હિંમતથી, શાંતિથી અને સંયમથી તમે જે કામ કર્યું છે એ બાબતે કદાચ આજે આગળ કોઈ પણ સમયમાં કોઈ પણ લોકો સાથે આવી સ્થિતિ થાય તો એ લોકોએ કઈ રીતે સંયમ રાખવો જોઈએ? સદ એને એમાં એવું છે કે ડર તો એને પણ હોય, આપણે પણ હોય. કે આપણે એવું નથી માનતા પ્રાણી તરીકે ખરાબ વ્યક્તિ છે, કારણ કે એને તકલીફ પડે એટલે એ મારી એને ધાવા માટે